શ્રી વલ્લભાધીશ કી જય, गिरिराज धरण की जय, श्याम सुंदर श्री अमने महाराणी, श्री गुसाई जी परम दयाल, श्री गोकुल नाथ की जय, दाव दयाल की जय, श्री नवनीत प्रिया अपने माथे बिराजता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने जाजा करें जय श्री कृष्ण। काले एटलो आनंद कर्यो, एक एक पड़े बधा वैष्णव याद आवे एवा प्रेमाळ। ओला मां दीकरो बे हता ए ओपलेटाना हता। दीकरो विप्रो कंपनीमां हतो, पण कोई दिवस बहारनुं खानपान नहीं के ठाकोरजीना कीर्तन ने सत्संग ने सेवा ने उपलेटा जेवा गाममां रहे, पण पूना नौकरी करे। बॉम्बे थी आटला बधा 14 के 16 वैष्णव आव्या हता। बधाना घरे ठाकोरजी बिराजे अने आटलो उजागरो करीने परमदी आखी रातना आव्या। सवारे 4 वागे उतरा, नरोडा नाही धोईने झारीजी भर्या, असरवा गया, अहीं आव्या। तो वैष्णवनो उत्साह केवो होय ए लोको पासेथी जोयुं मैं। આપણે તો હું કહે ના બાપા આખી રાતનો ઉજાગરો ટ્રેનમાં, ભલે હોઈએ ઊંઘ ન આવે, થાક લાગ્યો છે। એ લોકો તો પાછા બધાય સાડી પહેરેલા, આમ ડ્રેસ કોડ લાલ ને કેસરી એટલે લાલ ને કેસરી જ, અને બધાના મુખારવિંદ પર એક આમ હરખ હતો કે કેટલા વખતથી વિચાર કરતા હતા કે ક્યારે મળવા જશું, ક્યારે મળવા। અને જે મેળાનો આનંદ હતો ને એ લોકો જે અનુભવતા હતા ને એનાથી વધુ હું અનુભવતી હતી। ઓલા ઉપલેટાવાળા બેન હતા એ તો વ્રજમાં અમે ગયા નવેમ્બરમાં, ઠંડી કે મારું કામ ખબર છે, અને કેવો વરસાદ પડે, વળી ઠંડી જોરદાર પડે। હવે એ બેન તો નાનો ગેસ સહિત લોટ ને તેલ ને ઘી ને મીઠું ને મરચું ને બધું, પાત્ર ને સાણસી બધું લઈને આવ્યા હતા ઠાકોરજી માટે। એ કે શિયાળામાં બાપા મારા લાલાને તો જરા લહાઈ જોઈએ। અને પછી એક દિવસ અમારા ઠાકોરજી માટે સવારે વહેલા બધું લઈ આવ્યા। મેં તો બાપા હું તો કોઈ નથી ધરાવતી। એ કે તમારે જે મને આપવો હોય પણ તમારે ધરાવો। ગરમ ગરમ રોટલા, રીંગણનો મને ગોળો હતો કે ભરેલું શાક ને છાશ ને દહીં ને। મારે કહેવાના આશય કે પ્રભુ ઘરમાં બિરાજતા હોય ને તો ભાવ આવ્યા વિના નથી રહેતો। પણ હવે પ્રભુ સ્વરૂપ જ સામે ન હોય ને તમે એમ કહો કે મને બહુ ભાવ નથી આવતો, હવે મારે લગ્ન જ ન થયા હોય ને હું એવું કેવી રીતે કહું કે મને મારા વર ઉપર પ્રેમ નથી આવતો? પણ બેન તું પરણી છો પણ સાસરે તો ગઈ નથી, તું એની ભેગી રે, એનો સ્વભાવ જાણ, એની ભેગ ફર, એને શું ભાવે છે, એનું સ્ટેટસ શું છે, એનું માન શું છે, એનો પગાર શું છે, એના આજુબાજુમાં સંબંધ કેવા છે, એના ભાઈબંધો કેવા છે, એના સગા કેવા છે। પછી તમે ધીમે ધીમે પ્રેમ આવે। પણ હવે તમારે સાસરે જ નથી જવું અને તમે એમ કહો કે એલા બેન ખબર નહીં અંદરથી ભાવ, પણ બાપા તમે ઠાકોરજી પધરાવો, પછી ન આવે ને તો મને કહેજો। કાલે આપણે ઓલા નાની માસીની વાત અધીરી રહી હતી, કારણ કે કાલે પછી બહુ મોડું થઈ ગયું, 9:30 એટલે પછી જરાક આપણને એમ થયું કે ઠંડી વળી ગઈ છે હવે, અને નરોડા એ લોકોને એટલે પહોંચતાય પાછી રિક્ષા મળે એટલે કલાકે તો પહોંચે। પ્રસાદ લેવાનો હજી બાકી હતો, એ તો સારું થયું તૃપ્તિએ બધું ફટાફટ પૂરી કરી નાખી હતી, એટલે બધાએ બુફે કરી લીધું। અને જે આનંદ આવ્યો કાલે મહાપ્રસાદ લેવાનો આનંદ આવ્યો। ઠાકોરજીને ધરાવેલું, વૈષ્ણવોએ લીધું અને આપણે બધાએ મહાપ્રસાદ લીધો। નસીબની વાત નથી આ, કોઈ આપણા સારા કાર્યોની વાત નથી, પણ વલ્લભની કૃપા હોય તો આયે મેરે નંદ નંદન કે પ્યારે, ત્રિભુવન કે ઉજિયારે। વૈષ્ણવ આપણા ઘરે આવવા અત્યારે કોમ્પ્યુટર યુગમાં કોઈ ટાઈમ જ નથી।
એક બેન કહેતા હતા ને, એટલે બેન પહેલાં તો છે ને વરસમાં 4-5 વાર કાંઈ હોય ને એટલે 20-25 વૈષ્ણવો તો મુઠ્ઠી મગના મનોરથમાં આવે. હવે કોઈને પણ કહીએ ને મારો મેળ નહીં પડે, મારા આમ, બીજા 2 વળી કહેશે અમારા આમ. હવે 15-17નું ગ્રુપ હોય, એમાં 5 ના પાડે, 2 હા પાડીને ન આવે. તો હવે વર્ષે 1 વાર આ મેળ નથી પડતો, જીવ બળે. પછી કે 2 વર્ષથી તો એલા બેન શું કરીએ, વ્રજમાં જઈએ ને તો અહીંયા તો કોઈ વૈષ્ણવને ટાઈમ નથી, પછી બેલવનમાં ખીચડી ખેલનો મનોરથ કરીએ. એટલે અમે એ કે ગયા હોઈએ 30-35 જણા, ગુસાઈજી અરોગે, મુખિયાજી, પછી મહાલક્ષ્મીના મંદિરમાંથી બધા સાધુ સંતો આવે, સ્કૂલમાં કઈ આવીએ એટલે છોકરાઓ આવે. હવે સૌથી સારું શું, છોકરાઓ આવે ને, ગામ દૂર છે, જે બેલવનના બેઠકજી છે ને મહાલક્ષ્મીજીનું મંદિર, ત્યાંથી ગામ દૂર છે થોડું. બધાય પ્લાસ્ટિકની થેલીઓ લઈને આવ્યા હોય, મારી બેન માટે આપો, મારા ભાઈ માટે આપો. અને ગુસાઈજી આરોગ્ય હોય તો એ ભેળી, દહીં અને સંધાના એટલે કે અથાણું ખૂટે જ નહીં. એ કે આ વખતે તો ગયા તો 100-125 બનાવડાવ્યું હતું, તો બીજું 100-125 પડ્યું રહ્યું. પછી જે ભાઈ વૃંદાવનથી બધું લઈને આવ્યા હતા, એ રિક્ષા લઈને આવ્યા હતા. એ કે બેન તમે મારી યાર બેસી જાઓ, ગામમાં દરેક ઘરે જઈ જઈને દઈ દેજો. એ કે એટલે બેન તમે માનશો નહીં, મને એમ થયું કે આ 4-5 ઘરે જાશે, જ્યાં સુધી બધાના ઘરે ગયા નહીં ત્યાં સુધી એમાં ખોટું જ નહીં. પછી ઓલા જે હતા એ ભગવતી હતા, મારે અમને રિક્ષામાં લઈ ગયા મને મારા મિસ્ટરને. પછી છેલ્લે એણે થોડું વધ્યું ને કે લો એ મહાપ્રસાદ લે લો. પછી છેલ્લે 3:30-4 અમે ભેળીને દહીં જે ગુસાઈજીને ધરાવેલું હતું, કારણ કે ઘરે તો કોઈને ટાઈમ છે જ નહીં. તો કાં પછી અહીંયા કે રીઠોરાની બેઠકમાં સમય બદલાઈ ગયો છે. એમાં કાલે વગર ઓલા એ ઓચિંતાના વૈષ્ણવ આવ્યા, હવે પછી કોને હરખ ન હોય. જો લૌકિક તો આપણા ઘરે જ આવવાના છે, લોહીના સંબંધી. એમાં અમેરિકાવાળા હોય કે રાજકોટવાળા હોય, ફોન કરશે, આટલા વાગે આવશું, આટલા વાગે આમ. એટલે આપણે અહીંયા તૈયારી જ હોય માનસિક, આ બનાવવાનું, આ મેનું નામ. આ ઓચિંતાના આવ્યા એટલે આ મેરે નંદે નંદને. તો કાલે ઓલા નાની માસીની વાત અધૂરી હતી. એ નાની માસી સુરતના, આપણે આ બધી વાત કરતા હતા. હવે લગ્ન 7મા દિવસે વિધવા થયેલા. હવે બધું એની સાસરીવાળા એને લખી દીધું, બંગલો મોટો ને સોના ને ચાંદી ને બધું. પણ એને તો બાલકૃષ્ણજી ગુરુદેવે પધરાવી દીધા હતા. આ નિધિ જે મળી ગઈ હતી એટલે બીજામાં રસ નહોતો. ઠાકોરજીને એવા લાડ લડાવે, એવા લાડ લડાવે કે આમ બાલકૃષ્ણજી માગી માગીને આરોગે. અને એને જેટલા ઠાકોરજી વાલા એટલા વલ્લભ વાલા, વલ્લભકુળના બાળકોની એટલી પધરામણી કરે, અને એનાથી વધુ એને વૈષ્ણવ વાલા. પછી તો નાની માસીનું ઘર એક તીર્થ થઈ ગયું. કોઈને એમ થાય ને કે હવે આમ નથી મજા આવતી આમ તેમ, હાલો નાની માસીને ત્યાં અઠવાડિયું ઠાકોરજી પધરાવીને જાય. એટલે નાની માસી આવે એટલે કે આવો આવો, આજે ઠાકોરજીની સામું જ જોતી હતી કે મારા વાલા ઉદાસ કેમ છો, મને નથી ગમતું, આજ કોઈ આવ્યું નથી. ત્યાં તો જો તમે આવી ગયા, લાવો ચાંપીજી. કળશો કરે, કળશો એટલે આમ ઉતારે ઠાકોરજીને અને પધરાવે અંદર. લ્યો મારવાલા, એકલા હતા ને, રાસનું સ્વરૂપ હોય ને એને એકલા ન ગમે. રોજ મનોરથ કરે, કીર્તન, હિંચ, રાસ, ગરબા. હવે એકવાર એવું બન્યું, વૈષ્ણવ કેવા હોય, એમના ઘરે એકવાર એક વંચક વૈષ્ણવ આવ્યા. જો ત્યારે હતા જ, આ 60-70 વર્ષ પહેલા, 500 વર્ષ પહેલા વંચકો હતા, એવું નહોતું કે અત્યારે જ છે. હવે એક વૈષ્ણવ આવ્યા,
તો આ નાની માસીને બાલકૃષ્ણજીનું આટલું સ્વરૂપ અને ઓલા વૈષ્ણવનું સ્વરૂપ આટલું ઠાકોરજીનું. એટલે જાંપીજી મોટા, ઓળખાણ નહીં, પીછાણ નહીં. બધા વૈષ્ણવ એવા જ આવે. જેમ કેમ આપણા ઘર આટલા બધા આવે છે, આપણે કોને ઓળખીએ છીએ? હું હસું બધાને કે યુટ્યુબ દ્વારા તમે તો મારો ચહેરો મારો ને દાદાનો જુઓ છો, પણ અમે તો યુટ્યુબ દ્વારા તમને નથી જોઈતા. પણ છતાંય તમારો મારો તો નિકુંજનો સંબંધ છે. તમને ક્યારે આવવાનું મન થાય? મારા ઘરે બિરાજતા મારા ઠાકોરજી તમને બોલાવે અને તમારા હૃદયમાં બિરાજતા તમારા ઠાકોરજી તમને આજ્ઞા કરે તો તમે મારા ઘરે આવો. હવે એ વૈષ્ણવ આવ્યા તો 3-4 દી રહ્યા. એટલે નાની માસી રોજ મનોરથ કરે અને રોજ વિધવિધ સામગ્રી ઠાકોરજીને ધરાવે. હવે એક દી હીરા, સાચા હીરાના શ્રૃંગાર ધરાવ્યા બાલકૃષ્ણજીને, એક દી સાચા પરવળના ધરાવ્યા, એક દિવસ સોનાના ધરાવ્યા, એક દિવસ ચાંદીના ધરાવ્યા. હવે આ વૈષ્ણવને એમ થયું કે જાપીજી કરીએ, કાલે જવાનું કહીએ. એટલે હસબન્ડ વાઈફે બે નક્કી કર્યું કે આ બધા શ્રૃંગાર લઈ જવા છે. કારણ કે નાની માસીને ત્યાં તો રામ રાજ્ય પ્રજા સુખી, એ કાંઈ જોતા જ નથી. એ દરમિયાન 2-3 વર્ષથી નાની માસીની તબિયત સારી નહોતી રહેતી. એટલે એક વૈષ્ણવ બ્રાહ્મણ બેનને રાખ્યા હતા. કારણ કે આટલી બધી વૈષ્ણવની અવર જવર, એટલે ઠાકોરજીને ભોગ ધરાવે ને જેટલા વૈષ્ણવ આવ્યા હોય એનું સમાધાન થાય. હવે આ વૈષ્ણવ બેન હતા એ એકદમ પ્રામાણિક, ઓનેસ્ટ, જેના ઘરે રહેતા હતા. હવે ઝાંપીજી કરતા હતા આ લોકો. ઓલા બ્રાહ્મણ વૈષ્ણવને એમ થયું કે તમારું કાંઈ રહી જતું હોય ને તો જોઈ લેજો મંદિરમાં. નાની માસીની ઉલટીઓ થાય છે, નાની માસી અંદર છે. એ કેવા આવ્યા? તો ઓલી ડબ્બીઓમાં બધા રિયલ ડાયમંડ ને રિયલ પરવળ ને રિયલ સોના ચાંદીના 5-6 જાતના શ્રૃંગાર હતા. એ ડબ્બી અને ઝાંપીજી મૂકી દીધી. અને ઝાંપીજી બંધ કરી ઉપર રેશમી કપડું બાંધ્યું. એની વહુ કે તમે ઝાંપીજી લઈને બહાર ઉભા રહ્યો. ઝાંપે હું નાની બેનને જય શ્રી કૃષ્ણ કરીને આવું છું. પેટમાં પાપ. ક્યાંક ઝાંપીજી ખોલીને નાની બેન ઓલા ચરણ સ્પર્શ કરે તો. એટલે ઓલા બ્રાહ્મણ બેને નાની માસીને કીધું, એ કે આવી વાત છે. એ કે તને 100% ખાતરી છે? મારા વૈષ્ણવ ઉપર તો એ કે નાની માસી 500%. હવે નાની માસી સેજ ઓલા બેન મળવા આવ્યા એટલે ઊભા થયા ખાટલામાં. એ કે ક્યાં કે મારા ભાઈ? એ કે ઝાંપીજી લઈને બહાર ઊભા છે. એ કે એ મન મળ્યા વિના થોડા જેવા અઠવાડિયું આપણે ભેગા રહ્યા. આ તમારા ઠાકોરજી, મારા ઠાકોરજી યારે કેવી કેલી કરી, આનંદ કર્યો, કેવા આપણે બંગલાના ને ફુવારાના ને ગુલાબ જળ છાંટ્યા ને કેવા મનોરથ કર્યા. કે માર બેની બોલાવો મારા વીરાને, આને પેટમાં પાપ. એ કે ના, એ હાલતા થઈ ગયા. એટલે ઓલા બ્રાહ્મણ બેન કે એ હાલતા નથી થયા, ડેલી તમારી રાહ જોવે છે. નાની માસી કે કાંઈ નહીં, હું આવું બાપા. આવ્યા એટલે લાવો ઠાકોરજીને હું જરાક માથે દંડવત કરી લઉં. કે બે આમ ધ્રુજી ગયા. એ કે ઝાંપીજી નો ખોલાયો હોય. એ કે બહારથી દંડવત કરી લ્યો. પછી ઓલા બ્રાહ્મણ બેનને એણે ઈશારો કર્યો નાને કે તું અંદર જા, અને શંખામણ થશે. મારા વીરા એક વાત કરું, આપણે 3 જ છીએ અને તમારા ઠાકોરજી 4. તમે એટલા પ્રેમાળ વૈષ્ણવ છો, તમને તમારા ઠાકોરજી એટલા બધા વાલા છે કે તમને લાડ લડાવવાનું મન થાય છે. તમને એમ થાય છે કે હું મારા ઠાકોરજીને સાચા હીરાના શ્રૃંગાર કરાવું, સાચા મોતીના, મૂંગાના, પરવળના, સોનાના, ચાંદીના. પણ મારા વિના ખોટું ન લગાડતા. અહીંયા કોઈ છે નહીં, આપણે 4 જ છીએ, પ્રભુ, તમે, બેન અને હું. ઓલા મારા બ્રાહ્મણ વૈષ્ણવને અંદર મોકલી દીધા છે. મારા બાલકૃષ્ણજીનું સ્વરૂપ છે ને અવળું છે.
એટલે એના શ્રૃંગાર અવડા. તમારું મદન મોહનજીનું સ્વરૂપ મોટું છે. એટલે તમે જે તમારો પ્રેમ છે તમારા ઠાકોર, જો મોટા ન પડ્યા, મારે જે કહેવું જ વૈષ્ણવ કેવા હોય, આપણે તો ગામ ભેગું કરી દઈએ, ઉતારી પાડીએ, મારવાય લઈએ ને પોલીસને બોલાવીએ. આ તો નાની માસી હતા. તમે 4 દી રોકાઈ જાઓ. એ જમાનામાં સોનીને જડિયો કહેતા, જડિયો. બાપુજીને બા ભૂતલ પર રહ્યા ને ત્યાં સુધી કાયમ જડિયો જ કે. એક દી મારું મંગળસૂત્ર અહીંથી સહેજ આમ થઈ ગયું ને, એટલે બાપુજી કે બેટા ક્યાંય બીજે ન દેતી હો, આપણા જડિયાને ત્યાં જાજે. તો હું તો આમ, કારણ કે અમારા ઘરે હોની જ કે, મેં કીધું બાપુજી મને સમજાણું નહીં. મેં કીધું આ ગંઠણ નીકળી ગયું હોય ને એને કરી દઈએ ને જડિયો કહેવાય? એ કે ના બટા, હોની જડિયો કહેવાય, બધું જડે ને. એ કે હું જડિયાને બોલાવું 4-5 દી રહ્યો મારવાલા, અને તમારા મદન મોહનજીના માપના, હીરાના, મોતીના, માણેકના, મૂંગાના, પરવળના, સોનાના ને ચાંદીના 6 તમને માપ પ્રમાણે કરાવી દો. ઓલા વૈષ્ણવને કાપો તો લોહી નો નીકળે. નાની માસીને પગે પડવા ગયા. એ કે કેમ? તમે ભૂલ નથી કરી. જો વૈષ્ણવ કેવા હોય, તમે તમારા પ્રભુને લાડ લડાવતા એટલે તમારા મગજમાંથી નીકળી ગયું કે આ શ્રૃંગાર નાની માસીના ઠાકોરજીના છે. અને જો તમારા બાલકૃષ્ણજી હોત તો હું નો બોલત મારા વીરા, હું તમને લઈ જવા દેત. પણ મારા બાલકૃષ્ણજી શ્રૃંગાર વિનાના રે નવા, અને તમારા મદન મોહનજીને થાય નહીં તો શ્રૃંગાર નિસાસો નાખે. મને યાદ છે મારી બા, અમે ક્યાંય ગયા હોય ને મોટી હવેલી, પહેલાં તો આ મોટી હવેલી આવી નહોતી, હવે નવી થઈ. પહેલાં દરબારગઢની હવેલી એટલે દરબારગઢ હોય ને એવું જ હતી. હવે ત્યાં બહાર બધું વસ્ત્રો ને શ્રૃંગાર ને મળે. તમારી બા બહુ બહાર જાતિની હવેલી ક્યાંક, અમારા ગુરુદેવના બંગલે જાય, એ ભલે ને એના ઠાકોરજી ભલે. એક દીધો હવારમાં 4:30 ઉઠી. મેં કીધું કા? હું વોશરૂમ ગઈ હતી. મેં કીધું હોઈ જાજી 4:30 થયા. ધીમે બોલ બટા. તાજા ગુલાબ ને મોગરો આવ્યા હશે ને ઠાકોરજીને, તાજા ગુલાબ મોગરો ને હિંડોળા ભરવા છે. મેં કીધું બા અત્યારમાં તને રિક્ષા મળશે? હવે રિક્ષામાં હું જાતી હઈશ, કેવા હોય ને કેવા નહીં જ્ઞાતીએ. હું તો બટા હમણાં ચપચપ કરતી બેડીને નાખે વહી જઈશ. મેં તો બા તને રાતના ઓછું. એ કે મારે ક્યાંય, મારો હાથ પકડવા વાળો તું હોઈ જા છાન, મને બોલ બોલ કરમાં, બધા ઉઠશે તો તાર ભાઈ મને જવા નહીં દે. કે મેં તો હાલ હું આવું. ના રે ના, તું તો રૂપિયાનું ગજ હાલે, તારી યારે હું તો થાકી જાઉં. તો આમ પગલું જોઈ જોઈને મૂકે, કારણ કે તને હાલતા જ શીખવાડ્યું નથી. સવારમાં ખીજાણી, કૂવાનું પાણી ભર્યું હતું, ખંખોળ્યું ખાય, ચા પાણી કઈ ન પીધા અને દોડી ગઈ. રીકો 1.5 કલાકમાં તો મોગરો ને ગુલાબ ને લીલું ને બધું લઈને આવી ગઈ, અને પાછી જળ ભરી આવી. હાથે ચા કરી. બેબી જાગસ? મેં તું મને અત્યારના પર ઉઠાડતી નહીં બેટા, 5:30 થયા, નાઈ લે તું, હિંડોળા સરસ ભરસ. હવે મને આંખે જરાક સંસ્કાર એ હતા ને ગર્ભના. મેં કીધું સારું. હવે એને ખબર કે આને તાજા દૂધની ચા ભાવે. સવારમાં નાના હતા, ચાંપલા હતા, સવારમાં દૂધ લેતી આવી. મા દીકરીની મસ્ત આટલા ગ્લાસ ભરીને ચા બનાવી પીધી. મને કે બેટા તારો અંદર આવવું હોય ને તો તું મારી યારે આ કૂવાનું પાણી સ્નાન કરે. મેં ના મારે નથી આવજો, મારે તાર કૂવાનું પાણી. એ કે બેટા એવું ન કર ને, હાલ ને. હવે એમનો રૂમ જ જુદો હતો ઠાકોરજીનો, મોટો આટલો વિશાળ, તમે જોયો જ તો ને. સ્નાન કરી અને એને દૂધ ને એનો ગેસ જુદો, એનું ફ્રીજ જુદું, ઠાકોરજીનું બધું એના રૂમમાં જુદું. માખણે કાઢ્યું ને કઢેલું દૂધ ને ગોરસ ને. મેં લાવ તને મંદિર વસ્ત્ર ને બુહારી હું કરી દઉં. એવી રાજી થઈ ગઈ. હવે બટા તું સરસ હિંડોળ ભર, એટલે હું મંગળા કરીને શૃંગાર કરું ને પછી આપણે. મને હું આમ એના ભાવને જોતી હતી કે 80 વર્ષે એકલી દોડી ગઈ 4:30 વાગ્યામાં, કે તાજા ફૂલ આવે તો મારા ઠાકોરજીને તાજા ફૂલનો હિંડોળો. ઠાકોરજી આ ભાવ જુએ છે.
ઠાકોરજી કેટલા પૈસાનું એવું ઈ નથી જોતા. પછી મેં કહ્યું ખરું, મેં તો બા અહીંયા પંચનાથ પાસે હમણાં એ લોકો જ લઈને આવશે. બે આપણે પહેલાં લઈ લઈને તો હવે માનો કે ત્યાં જાઉં ને તો પેલી હું હોઉં, હવે બીજા કોઈ લઈ ગયા હોય તો આપણને ગમે નહીં ને બટા, એટલે હું મને દોડી જવા દે. વૈષ્ણવનો ભાવ જુઓ તમે. પછી ઈંડોળા કર્યા. હવે ઓલા નાની માસી ઓલા ભાઈને તો આમ અંદર પગ ન ઉપડે. ડેલીમાં પેલા ડેલી બંધ મકાન હતા, ધોતી બંડી તિલક માથે ટોપી, એના ઉપર ઠાકોરજીને ઝાંપીજી. મારા વીરા, તમારા માં ઠાકોરજી જુદા જ તો તમે સંકોચ કરો છો. મારા લાલાને તમારા લાલા વિના નહીં ગમતું હોય, ભાઈબંધી બીજાની રાહ જોતો હશે કે આ લાલાની યાર મને આનંદ આવે છે, એટલે તમારી આ લીલા કરી. કે તમે આવી લીલા ન કરી હોત તો હું તમને જવા દેત ને. અઠવાડિયું રોકાણા, જડિયાને બોલાવ્યો. જડિયો એટલે સોની, માપ દીધું. બોલો કે અઠવાડિયું થશે. ભાઈ 10 દી થાય તો થાય, પણ મારા બાલકૃષ્ણ લાલજીના જે શ્રૃંગાર, જે ફિનિશિંગ, જે ડિઝાઇન તમે કરી છે ને એવી આ મદન મોહનજીને કરી દે. બોલો જડિયો કે નાની માસી આ કેટલામાં સેટ હું બનાવું છું? કારણ કે જેટલા આવે એ બધાને ગમી જાય. તો કોઈ પૂછે ને કે નાની બેન ક્યાં કરાવ્યા, ત્યાં તો આવી ગયું હોય. આમને આવડું નહીં, ચોરી લીધા. પણ એણે ચોરી નહીં, સહજ લીધું. વૈષ્ણવના દોષ ન જોયા. એ કે તમે ક્યાં તમારા માટે ચોરી કરી છે મારવાલા? તમને તમારા ઠાકોરજી બહુ વાલા છે. તો ભગવદીઓ હોય ને, આજે જે વચનામૃતમાં એક વાત બહુ સરસ કીધી, મેં બહુ ગમી. એ કે આપણે બધા સમજણા થાય ને ત્યારથી પૈસા પાછળ દોડીએ. આ કરીએ તો 25,000 મળે ને, આ કરીએ તો 50,000 મળે ને. અમેરિકા જાય તો એનો ડોલરનો ભાવ આટલો ને, લંડન જાય તો પાઉન્ડનો ભાવ આટલો ને. 10 વર્ષ કમાઈને પછી હું આવતો રહીશ. અમેરિકા લંડન ગયા કોઈ આવ્યા છે? હવે એ કે એક ચક્રવર્તી રાજા હતો. તો એ જમાનામાં એવો રિવાજ, ચક્રવર્તી એટલે આખી દુનિયાને જીતી લે. અને એ ચક્રવર્તી રાજા જો દુનિયા જીતી લે અને એને ચક્રવર્તીનું ઓલું શિલ્ડ મળે, એટલે એનું નામ મેરુ પર્વતમાં કોતરવામાં આવે કે આ રાજા ચક્રવર્તી. હવે અમર પટોત લખાવીને કોઈ આવ્યું જ નથી. એટલે એ રાજા ચક્રવર્તી થયો. એટલે એના દીવાને કીધું કે રાજા સાહેબ, હું મેરુ પર્વત પર જઈ આવું, તમારું નામ કોતરી આવું, અને પછી આપણે ત્યાં જલસો કરીએ. રાજા કે ભલે. હવે દીવાન ત્યાં ગયા. મેરુ પર્વતમાં કે જગ્યા જ નહીં ચક્રવર્તી રાજા નામ લખવાની. બધે રાજા, આ રાજનો રાજા, આ રાજનો રાજા, ને આ દેશનો રાજા, આ દેશનો, આખો મેરુ પર્વત ભરાઈ ગયો હતો. દીવાન મૂંઝાઈ ગયા. એ કે મારા રાજા ચક્રવર્તી થઈ ગયા, જો તો ખરા, અને આમાં ક્યાંય જગ્યા નથી. અને અહીંયા કોતરાય નહીં ત્યાં સુધી એનું ચક્રવર્તી પણ કંડારાય નહીં, તો દુનિયા જાણે કેવી રીતે કે અમારો રાજા ચક્રવર્તી. નીચે સાધુ સંધ્યા વદન કરતા. એ આ બધા ખેલ જોવે કે આખો આમ ફર 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 કરે. રથ હતો એટલે સાધુ ઓળખી ગયા કે આ રાજનો ધણી છે, એનો રથ છે, એનો દીવાન હશે, સેનાપતિ જે હોય તે. શું ગોતો છો ભાઈ? એ કે મળી ગયું છે, હવે ગોતવા નથી. તો એ કે કાં હળીએ ચડ્યા છો? એ કે આ મેરુ પર્વતમાં અમારા રાજા ચક્રવર્તી થઈ ગયા. એ કે આખી દુનિયા જાણે છે. તો એનું નામ કોતરવું પણ ક્યાંય જગ્યા નથી. મહારાજ કાંઈ કરો ને. એ કે ગાંડાલા હું કલાકથી હેરાન થશે, હું તો મારા પાઠમાં તપમાં હતો, તું ફરફર કરતો હતો, એક કલાક મને ડિસ્ટર્બ કર્યો. એ કે સારું, એ ભૂલ થઈ ગઈ, પણ કાંઈક કરો અમારા. એ કે આવી નાની બાબત, ગમે એનું ભૂસી નાખ ને ત્યાં તારા રાજાનું લખી નાખ.
એ કે હાય હાય ચક્રવર્તી નામ ભૂસાય. એ કે ભાઈ તાર જેવા 10 રોજ આવે છે, ભૂસતા જાય છે, લખતા જાય છે. તું લખીને જા, તાર રાજા જશે એટલે એને ભૂસવા વાળો કોક આવશે. મારા વાલા, આ બધું પૂછાવા માટે જ કમાઈ છો. બાર લખ્યો હોય રીખવ દેસાઈ, ઈલા દેસાઈ, ઓલો કુરિયર વાળો આવે કે પોસ્ટ વાળો આવે, વાંચે, ઈલા બેન તમારું ઘર છે? હા. રીખવભાઈ તમારું છે? હા. હવે ગયા બે છોકરાઓ મહિનો થાય એટલે કે હવે તકતી કાઢ નાખવી પડશે મમ્મી પપ્પાની. વિલમાં આપણું નામ છે એટલે હવે કરાવી જ લેવાનો છે. આવી જાય બાર. પૂછ્યું ચક્રવર્તી રાજાનું પૂછે તો આપણે તો કયા વાડીના મૂળા? કાઢો આ નામ પત્રિકા, નેમ પ્લેટ, આકાશ દેસાઈ અને તૃપ્તિ દેસાઈ. મારા વાલા, કરોડો જન્મથી ભૂસાવા માટે તો લખાઈએ છીએ, પણ લખવાની બળતરામાં ને બળતરામાં આખી જિંદગી વહી જાય છે અને જગ્યા નથી હોતી એટલે પાછા ભૂસવામાં બધાય પેલો નંબર. તો આપણા પૈસા, આપણું દ્રવ્ય જે ભેગું નથી લઈ જવાનું એ ભેગું કર્યું. આ બંગલો આટલા કરોડનો, પૂછો નામ, લખો આપણું, બસ. તુને તિનકા તિનકા ચુનકર નગરી એક બસાય, ચલ ઉડ જા રે પંછી કે અભય દેશ હુઆ બે ગાના. હવે આ દેશ આપણે તો કઈ લેવા નહીં તર દેવા, જોવાનોય નહીં, આવવાનોય નહીં. હવે ક્યાં જાય ને કયો જન્મ મરવાલો જાણે. છતાંય બળતરા કોની કરીએ? ભેગા કરવાની. પછી મારે થોડોક મોટો બંગલો લેવો છે, હવે છોકરાના રૂમ બેયના જુદા કરવાના. એ બેન તું અમરપટ્ટો લખાવીને આવી છો? પેન્શનમાં આ વખતે બધાના વૈધા, મારું જરા જોજો તો વૈધું કે નહીં. એ જ રાજાને લીલામ જવાનો સમય આવ્યો એટલે દીવાનને બોલાવ્યા. એ જો કઈ ભેગું નથી લઈ જવાનું દીવાન, પણ આટલા મારા દાગીના છે ને, હું આ હાર પહેરું છું, અમારા કાનના ઓલા અને અમારા મુગટ, એ બધા સાચા હીરા ને મોતી ને સોના ને રૂપાના. દીવાન, હું લીલામાં પહોંચી જાઉં ને એટલે રાજા એવો નતો, મને દફનાવો ને આ અંદર દાટી દેજો. દીવાન કે આને શું કેવું? રાજા વાજાને વાંદરા. હવે લખીને ગયો તો રાજા. દીવાન કે અહીંથી લઈ લઈએ, એના કરતા પછી જ લઈએ તો સારું. ત્યાં ગયા. એક મિનિટ. દીવાને તો બધું દફનાયું ભેગું. હવે દીવાને વિચાર કર્યો કે કબર થોડી હુકાય એટલે હવે એ જે દફનાવા વાળા હતા એ જોઈ ગયો, ઓહો, જેવા બધા ગયા એટલે ખોદીને કાઢીને પાછું. રાજાને એમ કે આટલું ભેગું લઈ જઈશ, લઈ ગયો. હું કે તમે મરી જાય પછી ખબર પડે જ અહીંયા કોણ આવ્યું ને કોણ નહીં, ને મારા ખાનગી પૈસા અહીંયા છે ને મારે આ ને બધું ગયું. પણ છતાંય દોડીએ છીએ શેના માટે? સાંસારિક સુખ માટે. જે ભેગું લઈ જવાનું છે, સારા કર્મો, સેવા, સ્મરણ, સત્સંગ, આ બધામાં કંટાળો આવે છે. એક બેન મને કે 20 વર્ષ પહેલા એલા બેન હું એટલી એક્ટિવ હતી. મેં તો સારું કહેવાય ને બાપા, એક્ટિવ રહે, શરીર સારું રહે. અમે જો અમારે વહુ આવ્યા પછી 10 કિલો વધી ગયું ને, તો અમે 51 ના જ હતા. એ કે એમ નથી કેવું, તમે સમજતા નથી. મેં બાપા હું તો કાંઈ સમજતી નથી. એ કે એટલી એક્ટિવ હતી,
પછી ઠાકોરજી મારા સાસુ ગુજરી ગયા નીલાબેન તો 20 વર્ષ પહેલા મારા માથે પધરાવ્યા. હવે સવારે તો ગળા બંધણી હોય ને, મેં કીધું આને હાય હાય, આમ મને સાંભળતા જ કાનને એટલી તકલીફ થાય છે ને, કોઈ આવું કહે ને ગળા બંધણી, સવારે તો ગળા બંધણી હોય, પછી સાંજે આપણે માળાજી કરીએ ને પાઠ કરીએ ને, કિટ્ટી પાર્ટીમાંય નથી જવાતું, સામાજિક કોઈ કાર્યક્રમમાં નથી જવાતું. નહીં તો પેલું છાપામાં મારું નામ અઠવાડિયે એકવાર હોય ને હોય જ. સામાજિક કાર્ય એટલું કરું, આમ કરું. પણ હવે અમારા સાસુ ગુજરી ગયા, હું એકની એક હતી ને મારા વરને ઠાકોરજીનું એટલું બધું ને કે એ કે તું નહીં કરતો હું કરીશ. એને એક્ટિવ રહેવું ગમે જ, છાપામાં નામ આવે એ ગમે જ, વાહ થાય એ ગમે જ. એ બેન તને આખી નિધિ આપી દીધી ઠાકોરજીએ, વલ્લભે નિધિ આપી દીધી, અને હજી તારે જેને વરણ થાય ને એના ઘરે ઠાકોરજી પધારે, બાકી બધા મારી જેમ ભટકે. ગોકુળનાથજીને કોઈએ પૂછ્યું, એ કે આ રાવણનો સૂતક કોઈ પાડે? એ કે હજી નથી પાડે છે. એ કે હે? એ કે હા, જેને ઘરે ઠાકોરજી નથી બિરાજતા એ રાવણનો સૂતક પાડે છે. તમને કોઈ ક્યાં કે તમે આઠે યામની સેવા કરો? શરૂઆત દૂધ મિશ્રીથી તો કરો મારા વાલા. આ કાલે સવારે સુરત જાવું છે બરાબર, ગોપીન ગામમાં ઓલો જનોય પ્રસ્તાવ છે, એમાં સુરતમાં લગભગ ઘણા બધા ઠાકોરજી પુષ્ટ કરાવ્યા, બધાને ફોન આવ્યો, ઈલાંટી ક્યારે મળવા આવીએ? મેં તો મારા વાલા હું તમને ત્યાં જઈને ફોન કરું, શું છે શું નહીં, પ્રોગ્રામ બધો ક્યાં ઉતરવાના, અમારા ઘરે જ ઉતરો. મેં કીધું જો ગોપીન ગામથી તો એટલું બધું દૂર છે, અને હું ને મારા મિસ્ટર એકલા તો કે આવી ગાડી લઈને જ આવીએ છીએ, પણ મોટી ટેમ્પો ટ્રાવેલ્સ. પણ બધાનો ભાવ કેવો, વારાફરતી બધાને ફોન આવ્યા, અમે તમને મળ્યા વિના સુરતમાંથી જવા દેવાના નથી. એ લોકોને એક્ટિવ અમારે એવું છે ઠાકોરજીમાં, નાના એ પુષ્ટ કરેવા, અને અત્યારે 70 વર્ષના નથી કરાવવા. ઓલા બાકી 87 વર્ષે બધા સમજાવતા, નહીં તમે શું ઘેલું લગાડ્યું? મેં ઠાકોરજીએ લગાડ્યું મારા વાલા, મેં નહીં. તો પુષ્ટિ માર્ગ કૃપાનો માર્ગ છે. એકવાર તમે અંદર પડો ને પણ તમને ડૂબવા તો નહીં જ દે, તારવાની જવાબદારી ઠાકોરજીને. પણ એવો દ્રઢ વિશ્વાસ હોવો જોઈએ ને. તકલીફ એ છે આપણને મારા વાલા, દ્રઢ વિશ્વાસ નથી, હલી જાય છે. એમાં કઈ હું બાકાત નથી. આજે એક બેનનો સુરતથી ફોન આવ્યો, એ કે અમારા ઘરે જ ઉતરવાનું છે. મેં તો બધાને ઘરે થોડી બસ. એ કે એમ નહીં ઈલાબેન, એ કે મારે એક વાત પૂછવી તમને, તમે વલ્લભભાઈ એવી હું લાગવગ લગાવી? અમે 84 લોકસમાં ફરફર કર્યું ને તમે ડાયરેક્ટ વલ્લભભાઈ પહોંચી ગયા. મેં તો તમને ક્યાં ખબર છે હું પહોંચી ગઈ? એ કે ના તમે વાતું વલ્લભ નહીં. મેં કીધું મારા વાલા, અમારી સામે બેઠો હોય ને એ બોલાવે એટલું બોલું છું, પછી આ જીવે લૌકિક છો એવું માનવું જ નહીં તમારે. તમે તો બધા હજી આગળ હશો, અમે તો હાવ લૌકિક છીએ. તો અત્યારે કોઈ અજાણ્યા માણસને એકબીજાને સરનામું પૂછે તો એ ના પાડે છે બધા, કે સરનામું પૂછતા હોય તો ગળામાં ચેન્જ ખેંચીને લઈ જાય, કે હાથમાં પર્સ હોય. આજે આટલા બધા વૈષ્ણવ રોજ આવે, ક્યાંય આપણને શંકા જાય છે? ક્યાંય આપણને વેમ જાય છે? કારણ વલ્લભ ઉપરનો દ્રઢ વિશ્વાસ. આજે મુંબઈ વાળાને શું જરૂર હતી? ઠંડીના રિક્ષામાં નરોડાથી અસારવા ગયા અને અસારવાથી બધા અહીં આવ્યા. 9 સાડા 9 થયા તો કોઈ જવાનું નામ નહોતી. મને ચિંતા થાય, સવારની તો ટ્રેન 4 વાગ્યાની. મને કે કાલે પાછો આ દિવસ આવવાનો છે,
આવી એક ઈગરનેસ, એક તમન્ના હોવી જોઈએ. તો કાલે તો મને આનંદ થઈ ગયો કે આજનો દિવસ મારે કેવો મંગલકારી રે, આજ સખી મારે ઘેર પધાર્યા ગોકુળના ગીરધારી રે. બોલો વલ્લભાધીશ કી. હરિરાય મહાપ્રભુજી કી છે. વલ્લભ સાખી 38મી આપણે કરીએ છીએ. દેખી દેહ સુરંગય મતિ ભૂલે મન માય, શ્રી વલ્લભ બેનો ઓર કોઈ તેરો સંગી નાહી, શ્રી વલ્લભ તેરો સંગી ના. દેખી દેહ સુરંગય, આ દેહના બાહ્ય સૌંદર્યથી પ્રભાવિત થઈને તારી શુદ્ધ બુદ્ધ ભૂલી ના જાતો જીવડા. ઘણા રૂપનું અભિમાન હોય, ઘણા જ્ઞાનનું હોય, ઘણા વિદ્યાનું હોય, ઘણા પૈસાનું હોય, ઘણા પ્રતિષ્ઠાનું હોય, ઘણાને પ્રશંસાનું હોય. જો પ્રશંસા એટલે તમારી પ્રગતિની પડતીનું પેલું પગથિયું. તમને એમ થવા માંડે હું બહુ સરસ સત્સંગ, ચલો હેઠા પડો ઈલાબેન, પાછા જાઓ. હતા ત્યાં ત્યાં ના, એનાથી નીચે વલ્લભે લાયકાત વિના ચડાવ્યા હતા, હોશિયારી કરી પડો. તો દેખી યહ સુરંગ દેહ મતિ ભૂલે મન માય. કુમતિ ન કરતો, કુમતિ. આપણે યુવાન હતા ત્યારે કેવા હતા કોલેજમાં? ક્યાં ગયું રૂપ, ક્યાં ગયું યૌવન? ભણતા ત્યારે કેટલા શિલ્ડ, કેટલા આમ કપ મળે, તાલીઓના ગડગડાટ, આમ ઘરે શિલ્ડ ગોઠવીએ, સર્ટિફિકેટ. મા બાપ બધા એમ કે જો મારી બેબી કેવી હોશિયાર. અત્યારે ક્યાં છે? શું કિંમત છે મારા વાલા? આ બધું નશ્વર છે. કામનું શું છે? શ્રી વલ્લભ બિનો ઓર કોઈ તેરો સંગી નાય. કરોડો જન્મ પહેલા પણ વલ્લભ આપણા સંગી, આપણા સાથી હતા. અત્યારે એ છે જ, ને કરોડો જન્મ પછી હશે હશે ને હશે જ. એ દ્રઢ વિશ્વાસ આવી જાય. છતાંય આપણે જીવીએ એવી રીતે, મારો દીકરો મારો ભેગો આવશે, મારી મિલકત. એકલા જવાના મનવા, એકલા જવાના, સંગી વિના સાથી વિના, એકલા જવાના, એકલા જવાના, એકલા જવાના. ગાવામાં સારું લાગે, બોલવામાં સારું લાગે. બધા કે હા ઈલાબેન કેવું સરસ બોલે. હે ઈલાબેન હું સારું બોલતી હતી. પણ હમણાં જરાક માંદા પડીએ ને, આકાશ મને તો હવે સારા ડોક્ટર પાસે લઈ જા. હમણાં જ અમે હોલમાં બેઠા હતા ને, એટલે પછી બધી સાંજે ઓલા રાતના ચર્ચા થતી હતી. એટલે મેં કીધું કાલે હું મોડી ગઈ ને, બધા વૈષ્ણવ ગયા, એટલે મેં કીધું ચલો હવે વલ્લભને ચરણ સ્પર્શ દંડવત કરી, હવે બાકી સત્સંગ તો 15-20 મિનિટ. એટલે મેં તો અહીંયા આવીએ ને એટલે આમ વલ્લભના ચરણ સ્પર્શ દંડવત કરીએ ને તો આમ હાસ થઈ જાય. પછી કઈ ચર્ચા નહીં કરી. એટલે બધા કે વલ્લભ સાક્ષાત છે. મને મારો આપણે 25 જણા છીએ, મારા હમ ખાઈને કહેજો. વલ્લભ પ્રસન્ન થાય કે તમે રોજ અહીં હોલમાં 8 થી 10 સત્સંગ કરો છો, હાલો બધાને એક યાર લઈ જાઉં હું તમને ગોલોકમાં. આમાં કેટલા આવું છે? હાલો ઓલા 90 ને 70 ને 80 વર્ષ વાળા કે તારી વાત સાચી છો, એમ કઈ જાવું ન ગમે. બોલીએ છીએ ખરા, પણ જાવું ગમતું નથી.
કારણ મોહ શેમાં છે? સંસારમાં. જ્યાં સુધી સંસારમાં મોહ છે ને, મોહનમાં મોહ નથી ને, ત્યાં સુધી મોહની તમને કે મને લાગવાની નથી. મને ઘણા એમ કે તમને ઠાકોરજી સાનું પણ હું અહીં કલાક બોલું એટલી વાર જ, પછી મને હું જતાવે એ મને ઓળખે છે કે ખાલી ચેણો વાગે ઘણો. ઘણા બધા એમ કે ઈલાબેન 2 દી અહીંયા આવો, 2 દી આવું કે 12 દી આવું, જે ત્યાં વલ્લભ બોલાવાના છે અહીં બોલાવે છે મારા વાલા. એક તો જઈએ 2 દિવસ એટલે એ બધાને ઘરે કેટલા ઊંચા નીચા થાય. નાસ્તો ગરમ કરજો, ચા, જમવાનું. એના કરતા અહીંયા યુટ્યુબમાં બોલું છું મારા વાલા, વલ્લભ બોલાવે. જીતની ચાબી ભરી મેરે શ્યામ ને ઉતના ચલે ખિલોના. આ ચાવી આને ભરે છે ને ત્યાં સુધી ઈલાબેન બોલે છે. જેવી ઓલો રમકડામાં અત્યારે તો ઇલેક્ટ્રિક નીકળે છે. આપણા છોકરા નાના હતા ત્યારે ખબર છે આપણે ઓલા શાસ્ત્રી મેદાનના મેળામાં લઈ જતા, એટલે ચાવી ભરો ને એટલે રમકડું આમ કૂદે ને ઓલી જીપ હાલે ને પીંડું મોટું થાય એટલા રાજી થાય આકાશને અંકુર. અત્યારે તો બધું બહુ આગળ વધી ગયું છે. જેવી ચાવી પૂરી થાય જ્યાં એ અટકી ગયો હોય ત્યાં જ ઓલો રોવે આકાશ નાનો, અહીંયા આવ અહીંયા આવ, હવે પતી ગઈ, ચાવી પૂરી થઈ ગઈ. આપણી ચાવી પૂરી થશે પછી રમકડાને કોઈ ઘરમાં રાખશે મારા વાલા? ફોન આવવા મળશે, કેટલા વાગે કાઢવાના છો? એટલા વાગે આવીએ તો ટાઈમ બગડે. બધું સમજીએ પણ હમણાં બહાર જઈએ. તૃપ્તિ મારી અહીંયા પેન પડી હતી ને ક્યાં ગઈ? બસ ઈલાબેન, તો આ તો વલ્લભની કૃપા, વલ્લભની આડીથી ઠાકોરજી બિરાજે છે. એટલે આપણી બધી ઇન્દ્રિયોનો વિનિયોગ ઠાકોરજીમાં, વલ્લભમાં, વૈષ્ણવમાં બધામાં કરાવે છે મારો વાલો. એટલે આપણે બધા રાજી છીએ. પણ આ ક્યારે બને? જ્યારે ઠાકોરજી ઘરમાં બિરાજતા હોય ત્યારે. વલ્લભ બીનો ઓર કોઈ તેરો સંગે નાય. ઓલા રાજાને ચક્રવર્તી ભૂસી નાખ્યો, દફનાવ્યો તો ભેગું ઓલું નાખ્યું, ઈ લઈ ગયા ને. તો આપણો સંગી કોણ છે? વલ્લભ. તો જે આપણા સંગી હોય ને કાયમી, એની હારે જ રહેવાય. અમે નાના હતા ને તો પછી આમ સ્કૂલમાં 3-4 બેનપણી હોય એટલે આજુબાજુમાંથી ભેગા જતા હોય. એટલે ઘણી વાર આમ ડબ્બો લેતા ભૂલી જાય. પેલા ડબ્બામાં હોય ખબર છે? રોટલી ઘીન ગોળ. અને કોક દી મારી બા રાજી થાય ને તો બોલે ઠાકોરજી મારે સેવ પાડી હોય ને તો સેવ મમરા દઈએ, તો તેની તો બહુ રાજી હોય, મોટો ડબ્બો ભરીએ. હવે કોક વાર ડબ્બો ભરેલો હોય ને એ ઘરે રહી જાય. તો ઓલી 3-4 બેનપણીઓ જાય તો રિસેસમાં પછી આપણે બેઠા રહી બેન્ચ ઉપર કે આજે આપણે ડબ્બો ભૂલી ગયા. તો ઓલી 3 બેનપણી બોલાવવા આવે. એ કે હાલે એમાં હું કોક વાર અમે ભૂલી જાય તો અમે નથી ખાતા, તો શેર કરીને ખાઈએ બધા. વલ્લભ બીનો ઓર કોઈ તેરો સંગી નાય. તો આજે આપણે સંસારના ડબ્બા ભૂલી જઈએ ને તો વલ્લભ આપણી હારે લીલા કરે ને કરે જ. પણ આપણે સંસાર ઈચ્છે છો કે આ વલ્લભનો જીવ છે ને અમુક લીલા એવી કરે સંસારમાં કે આપણે મનથી નક્કી કરી લે હવે આ બાબતમાં પડવું જ નહીં, સાક્ષી ભાવ જ રાખવો. આમાં શું મળે છે આપણને? જેવા ઓલા બધા વખાણ કરે, મમ્મી પપ્પા મારા ઘર જેવું ક્યાંય નહીં. આ તો સામાન્ય બધાની વાત કરું છું, મારા ઘરની તમારા ઘરની નથી. તો આ સાક્ષીના વિરામ આપીએ. કાલે 39મી. તેરે સાથિન દેહ નહીં યા કે રંગ મત ભૂલ.
अंत तुहे पछताएगो, तुरत मिलेगी धूड़। श्री वल्लभ तुरत मिलेगी धूड़। કાલે ઠાકોરજી જેમ કરે. હવે સુરત જઈએ તો એ પ્રમાણે 2 દિવસ મને સત્સંગનું એટલે ટેન્શન થાય છે. હવે ત્યાં તો બધો આનંદ જ હોય, ઉત્સવ જ હોય. તો મેં તો સત્સંગ આપણે જ્યાં ઉતારો આપે ને ત્યાં કરી લેશું. કારણ કે એક દિવસ સત્સંગ બીજાનો આપણો વાંચ્યો અને બધાને આમ ફોન આવવા માંડે, મેસેજ આવવા માંડે. તો આ 2 દિવસ વલ્લભને વિનંતી કે તું એડજસ્ટ કરી દેજે. કારણ કે પ્રસ્તાવ હોય એટલે ખબર નહીં ટાઈમ મળે કે નહીં, આની ઈચ્છા હોય તો બધું થાય. આપણે વિનંતી કરી દીધી. હરિરાય વાંગ મુક્તાવલી. નવા તથા વિધાન યેષામ યોગ્યતા તેન કલ્પિતામ અતસ્તાસામ પ્રસાદેન કતસ્ત્રેતુ ભવેદપે. એ સ્વામીઓમાં જેવા પ્રકારની યોગ્યતા છે તેવી યોગ્યતા બીજાઓમાં કોઈ પ્રકારે નથી. હા, માત્ર એ સ્વામીઓની કૃપા થાય તો યોગ્યતા પ્રાપ્ત થાય ખરી. આજે બધી ગોપીઓમાં જે ભાવ છે, યોગ્યતા છે, આપણામાં 0% છે. આપણી કોઈ લાયકાત છે? આપણે સેવા પહોંચતા હોઈએ અને કોઈ એમ કહે કે ઓલો કલેક્ટર આવ્યો છે બહાર, તમને બોલાવે છે, તો મારા વાલા મારા હમ ખાઈને કહેજો. અધૂરી છોડીને જાશું કે નહીં? મહત્વ સંસારને આપ્યું કે શ્યામને આપ્યું? આ બધું સમજીએ છીએ, પણ આપણને શું થાય? હે કલેક્ટર આવ્યો, આપણને બોલાવે છે, કઈ હશે તો નહીં ને? ભય છે, ત્યાં પ્રીતિ નથી. પણ આપણે કહીએ તૃપ્તિ તું જવાબ દે ને બેટા, મારે કલેક્ટર હોય કે એનો બાપ હોય, મારે હું દયારામભાઈ નો કહી દીધું, ગાયકવાડના દિવાનને કહી દીધું, આવી ખુમારી છે આપણામાં? એટલે આપણે તો જે આંટા જ મારવાના 84 લક્ષમાં. પણ આપણો મારા કૃપાનો છે એટલે કાંઈ આની કૃપા થઈ જાય. હવે મારામાં શું એવું હતું કે વલ્લભે વાણીને કૃપા કરી મારા ઉપર? હું શું જાણું રે વાલે મુજ માં દીઠું, વારી વારી જો તો એ મુખ લાગે મીઠું. જ્યાં જ્યાં જાઉં ત્યાં ના જળ ભરવા જાઉં ત્યાં મારી પાછળ પાછળ આવે, વગર બોલાવ્યો બેની મારા બેડલા ચડાવે. વઢુને જો આવ્યું, વઢુને વગો તો એ રીસન વલાવે, કઈ કઈ મિસે વાલો મુજને બોલાવે. એક લડી જાણી મારે ઘેર દોડ્યો આવે, રંક બનીને બેની માખણ મિસરી માગે. દૂરથી આવતા જોઈને પાસે દોડ્યો આવે, પોતાના કંઠની માળા મુજને પહેરાવે. જ્યાં જ્યાં જાઉં ત્યાં મારી પાછળ પાછળ આવે, દયાનો પ્રીતમ બેની મારો કેળલો ના છોડે. હું શું જાણું રે વાલે મુજમાં શું દીઠું, વારી વારી જો તો એ
મુખ લાગે દયારામભાઈ આમ ડંકે કે ચોટ પર બધું કહે છે. આપણામાં શું એવું છે કે આપણને બોલાવે? પરાકાષ્ઠા જુઓ, જ્યાં જ્યાં જાઉં ત્યાં મારી પાછળ પાછળ આવે. દયાનો પ્રીતમ બેની મારો કેડલો ના છોડે. ઠાકોરજી બ્રહ્મ સંબંધ લીધું અને એકવાર આપણા ઘરમાં પધાર્યા મારા વાલા, ક્યારેય આપણને છોડીને ક્યાંય જતા નથી. આપણે એને છોડીને બધે રખડીઓ, પણ ક્યાંય સાંભળ્યું ઠાકોરજી વયા ગયા ઘરમાંથી? તો અનન્યતા કોની? એની કે આપણી? આપણે તો એને મૂકી મૂકીને ચારે બાજુ જઈએ છીએ. તો અહીંયા કે છે એ સામની જીવમાં જે પ્રકારની યોગ્યતા છે એ પ્રકારની યોગ્યતા બીજા કોઈ પ્રકારે નથી કોઈનામાં, સિવાય કૃપા કરે તો થોડીક રંચક ફેર પડે, અને કરે જ છે કૃપા. આજે આપણા ઘરે ઠાકોરજી નહોતા બિરાજતા, મને કઈ સમજણ પડતી હતી, પણ ભગવદીઓનો એવો સંગ થયો, એ મને અનુભવ છે. ઘાટલોડિયા પોસ્ટ ઓફિસમાં પોસ્ટ માસ્ટર તરીકે એમાં 2-3 વૈષ્ણવ આજુબાજુ આંઠિયામની સેવાવાળા. હવે આપણા ઘરે ઠાકોરજી નહીં હો, આપણા જે ટાઈમમાં થઈએ છોકરાઓ હાવ નાના, હવાર 8:30 આવવાનું. આપણે બાનાબાદ તો હતા જ, ઓછા નહોતા તો અત્યારે હોશિયારી કરીએ છીએ. હવે એ લોકો જુએ, એકવાર એક વૈષ્ણવ, નામ નો દેવાય, વિવાહ ખેલનો મનોરથ કર્યો. એના લગ્નને 25 વર્ષ પૂરા થતા હતા. એટલે એ મંદિરમાં કોઈ મનોરથ ન કર્યો, બધા પોતાના ઠાકોરજીના જ કરે. હવે મેં એનું ઘર ન જોયું, મને એટલી ખબર હતી આટલામાં જ રહી છે, હું બહુ ઓળખું નહીં. હવે એમણે તો સરસ નાનો એવો મંડપ ને ઠાકોરજી ને આ બાજુ તુલસીજી ને પછી નાની એવી સૈના લઈ આવ્યા હતા. તેને દીકરો વગાડે ને બધું મેવાન મિષ્ટાન ને પકવાન ને 8-10 વૈષ્ણવને બોલાવ્યા તો ગીત ગાય બધા એને. હવે એને જો ઠાકોરજી ક્યારેક કોની ઉપર કેવી કૃપા કરે ને, હવે 10:30 વાગે આવ્યા, એ કે 5 મિનિટ હાલો નીલાબેન, એક ઝાંખી કરીને આવતા જ. મને ખબર તમને બહુ ભાવ, મારા વાલા ભાવ છે, પણ અહીંયા તો એના વર સમજી ગયા, બહુ આમ ભણેલા ને વ્યવસ્થિત હતા. એ પાછળ આવ્યો સ્કૂટર લઈ. એ કે તને ખબર પડે જ, કરોડો રૂપિયા હોય અહીંયા, આમનાથી ના નીકળાય, હાલ કરે છે આની મને. ઓલા બેની આંખમાં જે મેં આમ એક આર્દ્રતા જોઈને તો મને એમ થયું કે સારું એક ઝાંખી કરી આવું કાઇનેટિક લઈને. પણ અહીંયા તો કાઉન્ટર ઉપર પેલા ક્યાં કોમ્પ્યુટર હતા, મેન્યુઅલ બધું કરવાનું. પોસ્ટ માસ્ટર એટલે સાઇન મારા વિના તો એક ટ્રાન્ઝેક્શન થાય નહીં. ઓલા બેનની આંખમાં જે મેં જોયું કે આમ એક સેજ ઝાંખી કરી જાવ, તારી પાસે બેટા સ્કૂટર છે. તમે વલ્લભની લીલા જુઓ, સાક્ષાત છે. મારા આસિસ્ટન્ટ પોસ્ટ માસ્ટરને હું કહું, પણ એટલી કાઉન્ટર ઉપર ગીરદી, નીચે ઓલા પોસ્ટમેનોને બૂમા બૂમ, આ નથી આવ્યું ને આ બીટમાં કોણ જશે ને આને ઓટી ને આમ તે ને, એટલે હું ઉપર નીચે દોડા દોડ. હવે તમે જુઓ, મને મનમાં એમ થયું કે ઘરે વિવાહ ખેલનો મનોરથ કર્યો તો હમણાં શું કર્યું હશે, કેવું કર્યું હશે. આપણા ઘરે તો ઠાકોરજી નથી. સોગંદથી લાઇટ ગઈ. હવે અમારી ઓફિસ એવી જગ્યાએ કે લાઇટ વિના અમે કોઈ ટ્રાન્ઝેક્શન ન કરી શકીએ. એટલે બધા લાઈનમાં ઊભા હતા, એ લોકો બધા બહાર આવતા રહ્યા. બેન ક્યારે આવશે? મેં તો ફોન કરું છું, પણ હવે આ તો કંઈક આની તો મને ખબર ન પડે ને. તો મને ઠાકોર એવી સદબુદ્ધિ આપી વલ્લભે, તો 2-3 કમ્પ્લેન વાળા હોય, આમ આપણા ઉપર આમ જાય માર્યા હોય. મેં તો ચલો હું જ અમારા સાહેબને કહી આવું કે લાગબગ કરે ને તો લાઇટ જલ્દી આવી જાય. હાવ ખોટાડી, કાઇનેટિક લઈ, અંધારું થઈ ગયું હતું ઓફિસમાં. આસિસ્ટન્ટ પોસ્ટ માસ્ટરને કહ્યું કે હું 10 મિનિટમાં આવું. સ્કૂટર ભગાવ્યું ને ત્યાં ગઈ તો ગીત ગાતા હતા બધા.
નાણા વટી રે સાજન બેઠું માંડવે, જેવા હારમાયેલા હીરા એવા મારા શ્યામ સુંદરના વીરાન. અરે બાપુ, આમ મન તો આમ આપણે ગાવા માંડ્યા, 2-3 ગીત ગાઈ લીધા. અને મંડપ ને તુલસીજીને એટલા સરસ શણગારેલા ને, ઠાકોરજીને શેરો ધરાવેલો ને, એના વર ને, ઘરમાં તો અલૌકિક વાતાવરણ. એના વર બહુ વ્યવહારુ હતા. હું નાની હતી, એ લોકો ઉંમરવાળા હતા. બેન, હવે તમારે જવું જોઈએ, તમે ગવર્મેન્ટ સર્વન્ટ છો મારા વાલા. દર્શન કર્યા, આવી. બધા કે શું થયું? મેં તો કીધું 5 મિનિટમાં આવી જશે. હાવ ખોટાડી. હજી અંદર બેઠી, લાઈટ આવી. બધા બેન કેવા દોડા દોડી ગયા. નહીં, હવે બેન ક્યાં ગયા તો ખબર તમને? તો જેને વિઠ્ઠલ નાથ વિચારે રે, એને ચારે પદાર્થ ચારે રે. જેને વલ્લભ થકી પડે સર્વ સહેલું. મારા જીવનમાં તો આજની તારીખ અત્યાર સુધી મારા વલ્લભ થકી જ બધું સહેલું પડ્યું છે. બાકી બહુ સંઘર્ષ, બહુ જિંદગી અઘરી. જિંદગીના બધા સમીકરણો ખોટા પડતા હતા. એક સમીકરણમાં હું નથી ફાવી જિંદગીના. પણ આ ઘરમાં પધાર્યા વલ્લભે લાયકાત જોયા વિના ઠાકોરજી પધરાવી દીધા. લૌકિક અલૌકિક બધાય સમીકરણો ખોટા કરતી હતી તોય હાચા પડી ગયા. આની કૃપા. બોલો હરિરાય મહાપ્રભુ. સુબોધિનીજી. વલ્લભાધીશ. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, બાકી આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. વ્યાસ મુનિ જે પોતાની વ્યથા કહે છે અને નારદ મુનિ જે ઉપદેશ કરે, જુઓ નારદજીનો ઉપદેશ, એનું વર્ણન આપણે કરીએ છીએ. હવે આગળ. કદાચ વ્યાસ મુનિને એમ લાગે કે મેં મહાભારતમાં તો ભગવાનના ગુણગાન ઠેર ઠેર ગાયા છે. ઉદાહરણ તરીકે મેં મહાભારતમાં કહ્યું છે, સર્વેષામ એવ ભૂતાનામ પિતા માતા સમાધવ. દરેક પ્રાણીઓના પાલક માતા અને પિતા બંને માધવ ભગવાન કૃષ્ણ જ છે. શું કે છે? બધાના માતા પિતા કોણ છે? ઠાકોરજી જ છે. આ જે માતા પિતા હોય તો આ જન્મ પૂરતા, બાકી કાયમી કોણ છે? ઠાકોરજી. તમેવ શરણમ યાત શરણ્યમ કૌરવર્ષમાં. માટે હે કૌરવોમાં શ્રેષ્ઠ એવા દુર્યોધન, તમે શરણ લેવા લાયક ભગવાનને શરણે જાઓ. વ્યાસજી કે છે મેં તો દુર્યોધન ને કીધું કે શરણ લેવું હોય તો કૃષ્ણનું જ શરણ લેવાય, તમે એના શરણે જાઓ. તો આમાં તો બધે મેં ઠાકોરજીના જ ગુણગાન ગાયા છે. અચ્યુત અચ્યુત મા એવ બ્યાહરા મિત્ર કર્ણમ. હે અચ્યુત એટલે ઠાકોરજી. હે અચ્યુત 2 વાર કે છે. હે શત્રુના નાશ કરનાર આપ, એવું તો કદાપી બોલો જ નહીં કે અમે તમારાથી જુદા છીએ. આપણે કોઈ ઠાકોરજી જુદા નથી, આપણે ઠાકોરજીના અંશ છીએ. એમાં પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ તો ઠાકોરજીની શ્રી અંગની સૃષ્ટિ છે. કારણ કે પાંડવા નામ ભવાનાથ ભવંત આશ્રિતા વયમ. આપ પાંડવોના નાથ છો, સ્વામી છો, અને અમે આપના આશ્રિત છીએ. વળી ગીતામાં પણ કહ્યું છે, કરીશ્ય વચનમ તવ. કોણ કહે છે? અર્જુન. છેલ્લે થાકી જાય છે બધું પૂછીને. હવે 100 ચૂહા માર કે બિલ્લી હચકો ચલી, એ કે બીજું કાંઈ નહીં. દ્વારકાધીશ, તમારા વચનનું પાલન કરીશ. કોણ કહે છે? અર્જુન. આપ જેમ કહેશો તેમ જ અમે કરીશું. આ તો ઉદાહરણ કયા. આ ઉપરાંત હજારો શ્લોકોથી મેં ભગવાનના સ્વતંત્રપણે યશોગાન ગાયા છે. તો પછી આપ કેવી રીતે કહી શકો કે મેં ભગવાનના સ્વતંત્ર ગુણગાન ગાયા નથી? તેના કારણે મારું મન અસ્વસ્થ રહે છે. તો એ વાતનું નિરાકરણ હવે પછીના શ્લોકમાં વ્યાસી નારદજી કરે છે. મહાભારતમાં તમે ગાયા છે ખરા ઠાકોરજીના ગુણાનો, પણ હારવાર પાંડવોને લીધા છે, કૌરવોને લીધા છે.
કોઈ બાકી નથી રાખ્યા. આજે કંકોત્રી લખીએ ને તો વરરાજાનું એકનું નામ જ હોય અને જેની આ લગ્ન થાવ ને એનું. પછી હારો કહીએ કે આને જનોઈ દેવાની છે, આની હગાઈ છે, આનો બર્થડે છે, તો બધા શું કહે આને જો એક ખર્ચમાં બધું કરી નાખ્યું લૌકિકમાં. તો મહાભારતમાં બધાની વાતો કરી છે, ભલે ઠાકોરજીની વધુ જ, પણ એકલા ઠાકોરજીની તો નથી જ. એટલા વ્યથા છે નારદજી કે હવે કે છે યથા ધર્મા દયાશ્ચાર્થા મુનિવર્યાનું કીર્તિતા ન તથા વાસુદેવસ્ય મહિમાહી અનુવર્ણિત. અર્થ, હે મુનિવર્ય, તમે મહાભારત વગેરે શાસ્ત્રોમાં જેવી રીતે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ પુરુષાર્થનું વિગતવાર અને સ્વતંત્ર રીતે વર્ણન કર્યું છે, તેવી રીતે ભગવાન કૃષ્ણના ગુણગાન સ્વતંત્ર રીતે અને વિગતવાર ગાયા નથી. એ વાત તો તમારે પણ કબૂલ કરવી જ પડશે. કોણ કહે છે? નારદજી. કોને કહે છે? વ્યાસજીને. હવે સમજાવે છે કે ક્યાં તમે ભૂલ કરી એટલે તમારા મનમાં વ્યથા છે, ક્યાં તમે ભૂલ કરી એટલે મનમાં વ્યગ્રતા છે. આપણે ઘણીવાર કોઈ લૌકિક મહેમાનો આવી જાય ને પછી સેવામાં આપણે ઉતાવળ કરીએ. ઠાકોરજી નામ નક્કી કર્યું હોય કે આજે આપણે દાળ ઢોકળી કરવી છે અને થેપલા. હવે ઓચિંતાનો કોઈ આવી ગયો તો દાળ ઢોકળી ધરાવી, સીનભોગમાં થેપલા કરવા તે ન કર્યા કે ભાઈ હવે નહીં મેળ પડે. બરાબર? તો વ્યગ્રતા શું થાય ખબર છે? આપણે થેપલા સન્મુખ કરીને લીધા, આપણે ઠાકોરજી ન ધરી શક્યા. આપણે મહત્વ કોને આપ્યું? ઓલા લૌકિક મહેમાન આવ્યો તો એના. એટલે વ્યગ્રતા એ ઠાકોરજીનું આપણાથી ના થયું. તો વ્યાસીને કહે છે કે તમે નો ડાઉટ ઠાકોરજીના ગુણાનુવાદ ખૂબ ગાયા છે મહાભારતમાં, પણ બધાની સાથે સાથે ગાયા છે, કૌરવો અને પાંડવોને. એકલા દ્વારકાધીશને નથી ગાયા, એટલે તમને વ્યથા છે. સુબોધિની છે. નારદજી આગળ કહે છે, હે વ્યાસ મુનિ, આપ એમ વિચારતા હોય કે મેં મહાભારતમાં ભગવાનના ગુણોનું, યશનું પ્રતિપાદન તો કર્યું છે, તો તમારી એ વાત હું માનું છું કે કર્યું છે, તમે ખરું કહો છો. તેમ છતાં પણ આખા શાસ્ત્રમાં ભગવાનના ગુણગાનનું જ એક સ્વતંત્ર અલગ પ્રકરણ ક્યાંય નથી. આ બધા હારે જ લીધા છે. ક્યાંય એકલા ઠાકોરજીનું દ્વારકાધીશનું મહાભારતમાં પ્રકરણ નથી. ઓલી દીકરી મળવા આવી હોય ને, બધાય મળવા આવે, કાકા મામા ફોઈ ને પાડોશી ને. હવે દીકરીને 2 કલાક પૂરતા જમાઈ લઈને આવ્યા હોય. હવે મા બાપને ખાસ માને એવું થાય, એક અડધો કલાક મારી યાર બેસે ને તો હું બધું એને કહું, એ મને કહે. પણ દીકરી તો ઓલા જમાઈ આવતા હતા એટલે આવી, એનો આ જમાઈ આવતા હતા એટલે આવી. મા બાપ ને ખાસ મળવા જ આવે એવું નથી. તો મહાભારતમાં એ બધાને મહત્વ આપ્યું છે. ભલે ઠાકોરજીને દ્વારકાધીશને અતિશય આપ્યું છે, પણ બીજા બધાને કઈ ઓછું નથી આપ્યું. એટલે કે તમારું મન વ્યગ્ર છે. તેમ છે પ્રકરણેન વિષયો બધ્યેત. અલગ પ્રકરણમાં કહેવાથી જ કોઈ પણ વિષયની સારી રીતે જણાવટ થઈ શકે, નહીં તો વિષાભ્યાસ થઈ જાય. કાલે આપણે મોડું થતું હતું તો નાની માસીનો પ્રસંગ અધૂરો રહ્યો, બીજું બધું બોલ્યા. તો જુદું જ પ્રકરણ હોય તો એમાં રસાભાસ ના થાય. ન્યાયથી શાસ્ત્રોમાં ભગવાનના ગુણગાન, યશોગાન ગાવાનો અભાવ છે એમ હું માનું છું. વળી આખા શાસ્ત્રમાં, પૂર્ણ મહાભારતમાં અને એના અનુશાસન પર્વમાં, કે જે ભગવાનના ગુણગાનનું પર્વ ગણાય છે, ભગવાનના ગુણગાનનું પર્વ ગણાય છે, પણ ભગવાનનું નિરૂપણ, તેમના યશનું, ગુણગાનનું વર્ણન નથી. કહેવાનો મતલબ એ છે કે બધા શાસ્ત્રોમાં ધર્માદય ચ અર્થા
ધર્મ અર્થ કામ અને મોક્ષનું વર્ણન તમે જુદા જુદા પ્રકરણો કર્યું. તે પ્રમાણે વાસુદેવસ્ય મહિમા ન અનુવર્ણિત ભગવાન કૃષ્ણના ગુણગાન જુદા પ્રકરણમાં તમે ગાયા નથી. અહીં કદાચ વ્યાસજીના મનમાં એમ શંકા થાય કે મેં આ શાસ્ત્રોમાં ભલે જુદા પ્રકરણથી ભગવાનના યશગાન ગાયા નથી, પરંતુ જ્યાં જ્યાં તક મળી છે ત્યાં તેમના ગુણાનુવાદ તો જરૂર કર્યા છે, તો તેનું ફળ તો મળવું જોઈએ. તેના ફળરૂપે મારા મનને શાંતિ મળવી જોઈએ, તે કેમ નથી મળતી? તે શંકાનું સમાધાન હવે પછીના શ્લોકમાં કરે છે. બોલો વલ્લભાન. યમુનાજી બસ આ 2-3 દિવસ સુરત જઈ આવીને પછી ડ્રાફ્ટિંગ કરી તારીખ નક્કી કરીએ. બધા જ વૈષ્ણવના ફોન ને મેસેજ આવે છે, ઇલાંટી અમને તારીખ કહેજો. એટલે અમે બધા અમારા ગ્રુપમાં એ ડ્રાફ્ટિંગ આ તે બધું બધા એકસાથે. અને આનંદ એ વાતનો છે કે મારામાં કાંઈ ન હોવા છતાંય જો બધા એકી સાથે પોસ્ટકાર્ડ લખશે અને ઈમેલ કરશે, મારા વલ્લભે મને યમુનાજીના ગુણગાનનું ફળ આપી દીધું. મારા યમુનાજી જો આજે દૈવિક સ્વરૂપ પોતાનું ધારણ કરી લે એટલે મારો જન્મારો સફળ થઈ ગયો. તો બસ એ બાબતમાં મોદીજીને યોગીજીને એક જ વિનંતી કે હવે અમને અમારા યમુનાજી મૂળ સ્વરૂપે જેમ બને તેમ જલ્દી પાછા આપો એવી આપને વિનંતી. બોલો વલ્લભ. શ્રીમદ ભાગવત અને चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे छत्रबुद्धास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास व्रजनी गोपिकाओने मारा दंडवत प्रणाम. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી દ્રઢ ચરણ કેરો ભરોસો દ્રઢ ચરણ કેરો શ્રી વલ્લભ ચટાવીન सब जुग माया अंधेरो भरोसो दृढ़ चरण केरो साधन और नहीं आ कली में जासो हो निवेरो सूर का कहे त्रिविध आंधरो बिना मोल को चेरो भरोसो दृढ़ चरण दृढ़ चरण दृढ़ चरण केरो श्री वल्लभाधीश की. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલ હોય મારી. બોલો વલ્લભાધીશ. બધા વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.